શ્રીયા ગોકુળયામો મોર્યો રે જોવા જઈએ રે તેની છાયા છે ઘેર ગંભીર સુખિયા થઈએ રે શ્રી રે ગોકુળ માયા રે મોર્યો વાલો મારો ગુણવંત ને અતિ મીઠો શ્રી નંદજી સુખરિત વાવ્યો આંબો માતા જશોદાએ સીચો રે આંબો મોર્યો રે સાખરે પત્રનો પાર ન જાણું વાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખ સંકાદિક પંખી રે બેઠા આંબો વેદન જાને વન્યો રે આંબો મોર્યો રે આરે ભૂતળ માય મીરસ ભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેયો નસૈયાના સ્વામી સુફલ ફલ્યો આંબો બીજવાની તાએ વેર્યો રે આંબો મોર્યો રે શ્રીયા ગોકુલ આંબો મોર્યો રે જોવા જઈએ રે મુને ગિરધરે ગેલી કીધી રે સૈયર સુકો છો મારી બુધ હરીને લીધી રે સૈયર સુકો છો સંતતની શેરડીએ રે ગઈ તી બેની મેં તો સહેજ સ્વભાવે જોયું વિઠ્ઠલ વર ત્યાં રમતા રે દીઠા ત્યાં થકી મનડું મોયું રે સૈયર સુકો છો આગે મેં મોટેરા રે જોયા હારે બેની બ્રહ્મા શંકર સરખા આને અવસર જાદવને રે જોતા વાગી ભૂખ ગઈ તરસારે સૈયર સુકો છો સર્વે મળી વૈકુંઠ વખાને હારે જેને ધામ ઉગતનું દીઠું બંસી વટ વૃંદાવન જોતા મુને અવર ન લાગે મીઠું રે સૈયર સુકો છો પરબ્રહ્મ પરમ ધામના રે સ્વામી એનું નિર્ગુણ નામ દ્રઢ કહીએ રહીએ કહે નાનો એ તો ત્રિભુવન તારન સ્મરણતા કેમ રહીએ રે સૈયર સુકો છો મને ગીધર ગેલી કીધી રે સૈયર સુકો છો બલિહારી રે નાથ મને મૂકી સમા તારા ચરણ થકી અલગો હરે તારા ચરણ થકી અલગો નાથ મને મૂકી સમા અમો પરમારથ કાંઈ નવ જાણ્યું તારા નામ નાવલ ગયા હરે તારા નામ નાવલ ગયા નાથ મને મૂકી સમા બલિહારી રે વાલે મારે વિઘન હર્યા એવા વિઘન હર્યા કઈ વાર હરે વાલે એવા વિઘન હર્યા કઈ વાર વાલે મારે વિઘન હર્યા ગોકુળીઓ રે લતુરે રાખ્યું વાલે બ્રિજની કીધી સહાય હરે વાલે બ્રિજની કીધી સહાય નાથ મુને મૂકી સમા બલિહારી રે તમોરે અમારે અમોરે તમારે અંતર નાઈ લગાય હરે વાલે અંતર નાઈ લગાય નાથ મુને મૂકી સમા નસૈયા સ્વામી એટલું રે માગું
મારા આવા ગવનની વાર, અરે મારા આવા ગવનની વાર, નાથ મુને મૂકીશમાં. બલિહારી રે અલબેલો આવે, સખી તોરણ બંધાવો રે દ્વાર, અરે સખી તોરણ બંધાવો રે દ્વાર, અલબેલો આવે, જવા ચંદન ઉવટ કરાવો, પધરાવો મોરાર, અરે વાલો પધરાવો મોરાર, અલબેલો આવે, બલિહારી રે સ્નેહ સબલો ધરીએ, જેમ પ્રાણ જીવન વસ થાય, અરે જેમ પ્રાણ જીવન વસ થાય, સ્નેહ સબલો ધરીએ, મુકરું નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ મટી જાય, હરે તેને ત્રિવિધ તાપ મટી જાય, અલબેલો આવે, બલિહારી રે સુંદર શોભાને, તે તો કોને કહી નવ જાય, અરે તે તો કોને કહી નવ જાય, સુંદર શોભાને, બને નસૈયો પ્રાપતનું ફળ, જેને હોય કૃષ્ણ કૃપાય, અરે જેને હોય કૃષ્ણ કૃપાય, અલબેલો આવે. આખલડીનો ચાળો રે, આખલડીનો ચાળો રે, સામળિયોજી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય, મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, સુંદર સુહામનો રે, કુંડળ મીનાકાર સુહાય, આજ ને હું ઊભી રે, આજ હું ઊભી રે, આંગણીએ આપને રે, આની વાટે જાતા રે હોતા કાન, મીઠો ને મિલાવો રે, મીઠો ને મિલાવો રે, અમને તહા હવો રે, વાલે મારે કીધી રે નયના નિશાન, વેન વાહીને રે, વેન વાહીને રે, વનમાં તેડિયા રે, હારે બેની મેલ્યા ઘરના કામ, વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીઠામણી રે, હરી હવે થયા અંતર ધ્યાન, હરી હવે થયા રે અંતર ધ્યાન, દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાની રૂક્ષમણી તેરા કંદ, દુષ્ટ ને દુર્યોધન રે, દુષ્ટ ને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે, પ્રભુ મારા 14 ન્યારો તારો પંથ, સોડતાની ને રે, સોડતાની ને રે, સુસુતા સામડા રે, આળસ મોડીને ઉઠો આજ, લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે, અમ પર મેર કરો મહારાજ, 56 કરોડ જાદવ રે, 56 કરોડ જાદવ રે, પ્રભુ તમો તના રે, સાથે બલભદ્ર સરખા પ્રાણ, નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હના કંસ માર્યો રે, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ, ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે, વાલે મારે સુધનવાને કીધી સહાય,
ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધારિયો રે, વાલા મારા દવાનલ પીધો હો હાથ. વિષને ફેરીને રે, વિષને ફેરીને રે, વિષિયા કરી રે, વાલે મારા ઉગાર્યો ચંદ્રહાર. કાલી નાગ નાચ્યો રે, કાલી નાગ નાચ્યો રે, જરાસંઘ જીત્યો રે, તે બલ ક્યારે ગયું મહારાજ. વસમી વેળાએ રે, વસમી વેળાએ રે, વાળો ચડો વિઠ્ઠલા રે, દાદો દાદો છત્રપતિ મહારાજ. અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે, નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર. ધીરે રાત રહે જાહરે, પાછલી કટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. ઇન્દ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. ધીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કેવા. ધીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. ધીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાળી. બને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મને વારી વારી. ધીરે રાત રહે જાહરે, પાછલી કટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. યદુપતિ નાથ તે મિત્ર છે તમ તના, જાવો વેગે કરી કૃષ્ણ પાસે. પ્રીત પૂરન તની હેતે ધરશે હરી, મનના મનોરથ સફલ થાશે. ઘેર બાલક સૌ દુઃખ પામે બહુ, અન્નને વસ્ત્રથી રહે છે ઉના. નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂગ્યા. જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો, કરશે કરુણા પ્રભુ દીન જાણી. ગોમતી સ્નાનથી કોટિયદ નાશશે, નિર્કતા કૃષ્ણને પ્રેમ આણી. કૃષ્ણને હલી મલી શીઘ્ર આવો ફરી, જાનશે દુઃખ અંતર જામી. વિનતી મન માધરો આલસ પર હરો, સહાય થશે રે નર સૈન સ્વામી. મેં જોગી જસ ગાયા બાલા, મેં જોગી જસ ગાયા રે, तेरे सुत के दर्शन कारण मैं कसी तजिया रे. मैं जोगी जस गाया वाला, मैं जोगी जस गाया रे. पर ब्रह्म पूरन पुरुषोत्तम, सकल लोक जाकी माया रे. अलख निरंजन देखन कारण, सकल लोक फिर आया रे. जो भावे सो पावो बाबा, करो अपनी दाया रे. देव आशीष मेरे बालक को, अविचल बाटे काया रे. ना ले हो मैं पाट पीताम्बर, ना तेरी कंचन माया. मुख देखो तेरे बालक को,
यह मेरे मन भाया रे। कर जोर बिनवे नंदरानी, सुन हे जोगी राया रे। मुख देखन नहीं दे हो बाबा, बालक जात डराया रे। जाकी दृष्टि सकल जग ऊपर, सो क्यों जात डराया रे। तीन लोक को मालिक मेरो, तेरो भवन छिपाया रे। बाल कृष्ण लो को लाई जसोदा, करे अंचल मुख छाया रे। बूद पसार चरण रज बंदी, अति आनंद बढ़ाया रे। निरखी मुख पंकज लोचन, नयनन नीर बहाया रे। सूर परिक्रमा करके शिव ने, सिंही नाद बजाया रे। मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। आदि अंत मद सदा निरंतर, अलख निरंजन राया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। लंका जैसी पार बंधाई, समुद्र जैसी खाई रे। रावण मार्यो विभीषण थाप्यो, फिर गई राम दुहाई रे। मथुरा से हरि गोकुल आए, प्याले दूत पिलाया रे। नंद बाबा की गेन चराई, जसमति सूत कहाया रे। केस पकड़ कर कंस पछाड़े, और पुतना धाव्या रे। बाकी सरबर कौन करत है, जाका हलदर भाई रे। फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे। भरत नाम देव सुनाए त्रिलोचन, राम कलंदन आया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया। प्रात समय मधुवन के भीतर, मोहन बेन बजायो रे। मोर मुकट कर मुरली सोए, मधुर मधुर धुनि लायो रे। तनम तनम तननम तननम तम, सोवन मदर जगाया रे। वंशी की टेर सुनी ब्रिज वनिता, कर सिंगर उठिताई रे। जन्म जन्म जननम जननम जमने पुर शब्द सुनायो रे। हिमरित भ्रू सम जड़ बड़ लागे, रसना वचन न आवेरी। सनम सनम सननम सननम सम, पवन मधुरी आवेरी। सरम सरम शरणम शरणम, आरत वचन सुनावेरी। सूरदास व्याकुल व्रज वनिता, ढूंढत श्याम न पावेरी। प्रात समय मधुवन के भीतर, मोहन बेनु बजायो। राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ। अजुलगी खबर पड़त नहीं अंदा, धंधो करत सकल जगमुआ। राम कहो रे पंजर के सुआ। गड़ी रे सुथारे कटेरो कीनो, अजुलगी साज निचल नहीं हुआ। अंत काल रिपुहत मंजारी, हरि चलो जैसे जुआरी जुआ। राम कहो रे पंजर के सुआ। आशा मेट पांच पनिहारी, उठत नाही करम जल कुआ। कहे कबीर जने हरि रस चाख्यो, भाई के मुख अमृत रचुआ। राम कहो रे पंजर के सुआ। राम नाम मुस्क्यू बिसरे, राम नाम मुस्क्यू बिसरे। जल सुतता सुतता वाहन बक्स, ताजनुनी को बिरद टरे। राम नाम मुस्क्यू बिसरे, जो पेवन ही होत शीतलता। रवि शशि पश्चिम उदित करे, होत नाहर सिंध बन राई। डाबी बेरिया जो गुजरे, राम नाम मुस्क्यू बिसरे। जरा मरन जाके सिर ऊपर, सोही मूरख कित गर्व करे।
સુરદાસ બાપુ કાવું ઠોર નહીં, હરિચને આવ્યું કરે, राम नाम मोसे क्यों विसरे। तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी। वह पतित आयो शरणागत, नीच दशालय ऊंचे तरी। तुम मेरी प्रभुता बहुत करी, जन्म मरण संताप यापदा, तुम पर सत मेरी सबे हरी। अष्ट सिद्धि नवनिधि मुक्ति, कर चोरी रही द्वार कड़ी। तुम मेरी प्रभुता बहुत करी, तीन लोक और भुवन चतुर्दश, वेद पुराण सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को, देत परम सुख घड़ी रे घड़ी। तुम मेरी प्रभुता बहुत करी। मंगल आरती की जय बोल, मंगल आरती की जय बोल। मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती की जय बोल, मंगल मुंगट जन धुनि मंगल, मंगल है मुरली गण गोल। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमति नंद किशोर। मंगल आरती की जय बोल, ब्रिजवासी के तो घेर घेर मंगल, नचत गावत दो कर जोर। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब निधि माखन चोर। मंगल आरती की जय बोल। आरती श्री जगन्नाथ मंगला करी, परसरत्तरनारविंद या पदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी, वाचत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नववाती अगर तेल पावक जरी। इंद्रदमन सिंधु गजे रोहिणी कड़ा, मारकंड श्वेत गंगा आनंद परी। एक नाम तीन लोक चौदह भुवन संचराचरी, रोम रोम निरंकार काय सुररे। गरुड़ खंभ सिंध पौर जातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रतन सिंहासन आप विराजे बेत की छड़ी, छपन भोग नित लगे होत हरि हरि। सुनर मुनि द्वार ठाटे ब्रह्मा वेद वचरी, धन्य धन्य राधो श्री आज की कड़ी। श्री राम मंत्र आरती की जय, शंकर संकादिकादि यही रंग पीछे। हीरे ताल विमल बोध पंचवाति जारी, तन मन निज पर हरो तो आए वेद हारी। अखंड ज्योत विमल बोध बहे दीन राती, आरती रघुनाथ जी के की जय पर बाती। कहे तो कबीर समझ तीर ऐसे लौलाए, शरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। राम कबीर। कृष्ण जी कहता, उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना, मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे, कृष्ण जी નું નામ। કૃષ્ણજીએ વાસ્યું રૂડું, ગોકુલિયું ગામ। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी भ्रात, कृष्ण जी ए मामो मार्यो, मासी संहारी। પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો, વાહુ તો પાપી। એક કોલીએ કૌતુક કીધું તેને, અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉતારી।
કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસ લડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નસૈના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુકડા રે હરિએ. અત્યારું ને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા પદ્મનાભ કહીએ. અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટાળીએ. અદમ અદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહન સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી. ઓજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે. ગુરુ સંગાતે યાત્રા મિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કોઠો સૂરજ તાર્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉતાર્યા સૌ વાડ. રામ કવિની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કવિ કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતને તારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સરને તારો. નિસંગ હોયને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. કર્માબાઈ પર કૃપા કરીને કાનમ પાલુ ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારકાધામ રાઘવ વસંતને નરસિંહ નામ. ભગવાન રઘુને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્રના પ્રેમજીવન દાસ પ્રેમજીવનતા નય અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે નિત્ય ગાય તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે જન પર થાય ઈષ્ટ કૃપાથી જન પર થાય. અનિષ્ટ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન કરે. જીવનજી મહારાજમાં શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજમાં શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાય. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાય. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ ધાર. સંતો દર્શન ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો.
સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાંબલ બલ જાય, આનંદ આરતી હર કય પાર, હરિજન આય મેરે પ્રાણ યધાર, હરિજન આય મેરે પ્રાણ યધાર। 14 बाधु जीवना देव रघुपति की आन, वाट घाट रक्षा करो छोर उचारे खान सियावर, रामचंद्र की जय। राम कवि सर्व भक्तों ने राम कवि। राम कवि राम कबीर। सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, पद्मनाभ भगवान ने राम कबीर, अद्यारू जी महाराज ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, हेत कृपा ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर। संतो आपने अद्यारू जी महाराज ना कीर्तन में આગળનું વાંચન પાન નંબર 239 અને 240 નું લઈશું। તે પહેલા આપણે સંપુટ લઈએ। સ્વામી કૃપા કરો અતિ ગણે, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણે, बाजो कुविचार अचल भक्ति देता हरि, जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती, स्वामी कृपा करो अति गणी, स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी, बाजो कुविचार अचल भक्ति देता हरि, जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती। पान नंबर 239 અને 240। विद्या 14 सेवा करे, मुनिवर जोगी ने दुर्लभ ए, चंद्र सूरज रे सेवा करे, धर्म विचारे परमार्थ ए। परब्रह्म परमात्मानी 14 विद्याओ सेवा करे छे। परब्रह्म परमात्मानी 14 विद्याओ सेवा करे छे। मोटा मुनिओ के योगीओने पण आ મળવું મુશ્કેલ છે। ચંદ્ર અને સૂરજ પણ આ પરબ્રહ્મની તેમજ પૃથ્વીની સેવા કરે છે। ઉચ્ચતમ ધ્યેય મોક્ષની પ્રાપ્તિ થાય એવું જ આ સદાચારનું વર્તન કરવાનું મનન ચિંતન થાય છે। પંચ શબ્દ રે રલિયામના, વાજે વાજે વિવિધ મૃદંગ એ, ઋગ યજુ શ્યામ રે ગાયન કરે, હવે વર ચાલ્યો પરબ્રહ્મ એ। 5 મંગળસૂચક વાજા, તંત્રી, તાલ, ઝાંઝ, નગારું અને શરણાઈનો ભેગો ધ્વનિ સુંદર થતો હતો તથા ઘણા પ્રકારની મૃદંગો પણ વાગ્યા કરતી હતી। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ પણ સ્તુતિ ગુણગાન કરતા હતા। હવે પરબ્રહ્મ પરમાત્મા રૂપી ઉત્તમ પતિ પ્રેમ ભક્તિની સાથે વ્યવહારમાં લાગી ગયા, સંસારના કાર્યમાં રત થયા। જ્ઞાનવર ઉપર છત્ર ધરે, આત્મ કરે છે કલ્યાણ એ, સંતોષ વૈરાગ ચમર ડાલે, હવે વર ચાલ્યો ઠામ એ। પરમ પદ મંદિર આપને, બોલા બોલા બ્રહ્માંડની કોર એ। આ પરબ્રહ્મને મોહ માયાનો તાપ ન લાગે, પરબ્રહ્મને મોહ માયાનો તાપ ન લાગે માટે પરમ તત્વની સમજ રૂપી સુશોભિત છત્રી ધરે છે। બ્રહ્માદિક શિવ વગેરે આત્માઓ તે પરબ્રહ્મનું શુભ માંગલ્ય કરે છે। સંતોષ વૈરાગ્ય રૂપી ચમ્મર ઢાળીને લોભ, મોહ, મત્સર રૂપી માખી મચ્છરને ઉડાડી મૂકે છે। એટલે હવે આ પરમાત્મા રૂપી પતિ પોતાના ધામમાં જવા ચાલવા લાગ્યો। આ ધામ પરબ્રહ્મનું પોતાનું નિવાસ કરવાનું ઉત્તમ ધામ છે।
ત્યાં જવામાં કરોડો બ્રહ્માંડોમાંનું કોઈ પણ અનિષ્ટ ન નડે માટે આ બધા બ્રહ્માંડોનો ઉતારો એટલે ગોળા કરીને તેનું નિવારણ કરવામાં આવ્યું છે. વર ચાલ્યો વૈકુંઠ ઉભરો તે પદસ્ય અગમ્ય એ ઓ તો વર પરમ પદ મંદિર આપને જहाँ રાજાજી હરિ પર બ્રહ્મ એ વિવાહિત પતિ પરબ્રહ્મે વૈકુંઠની ઉપરવટ સર્વોત્તમ પોતાનું ધામ જે જનલોક તપલોક ઇત્યાદિ લોકોથી પર છે એ આદિ વૃંદાવન ધામ તરફ ચાલવા માંડ્યું. તે ધામનું મહત્વ સમજવું તે બધાને માટે અતિ દુર્લભ છે. આ પતિ પરબ્રહ્મ તો પોતાના આ ઉત્તમ ભવનમાં પહોંચી ગયા જ્યાં જે ધામના અધિપતિ સ્વામી ભગવાન પરબ્રહ્મ છે. નિરંજન પદ તે પામ્યું વર આવ્યો લાડી લઈએ એ અનુપમ રે મંદિર તે અગોચર રે ધ્યાન ને ગેય જોગેશ્વર સનકાદિક જે વરે સૌ તેન પદે આન્યું. અર્થાત તે માયા રહિત સ્થાનને પામ્યા પતિ પરબ્રહ્મ પૃથ્વીની અધિદેવીને લઈને ત્યાં આવ્યા. તેમનું તે ભવન તો સર્વોત્તમ છે. તે સ્થાન તો અષ્ટાંગ યોગની નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ જેવી પ્રક્રિયાથી પણ અગમ્ય છે. તે સર્વશ્રેષ્ઠ યોગીઓ સંકાદિક જેવા છે તે તેની ઈચ્છા કરે છે. તે બધા જ જે પ્રેમ લક્ષના ભક્તિને અનુસરનાર હતા તેઓને આવી ઉત્તમ કક્ષામાં આની દીધા. ગોપીઓ જેવા પ્રેમ લક્ષના વાળાને પણ તે ધામમાં આન્યા છે. નિરંજન પદ રલિયામનું જहाँ નથી અરે રૂપ ને નામ જहाँ નથી અરે ક્રોધ ને કામ જहाँ નથી અરે જન્મ ને મૃત્યુ જहाँ નથી અરે મોહ અસત્ય જहाँ નથી અરે દિવસ ને રાત જहाँ નથી અરે શોકની જાત સદોદિત કેવલ તેજ છે. માયા રહિત નિર્ગુણ બ્રહ્મનું સ્થાન સુંદર છે. જ્યારે અવતાર દ્વારા ભગવાને જે રૂપ ધારણ કરીને તે નામ વાળા અવતારી હોય તે અવતાર કે જે રૂપ વાળા ભગવાન આવીને લુપ્ત થઈ જાય તેવા રૂપ નામ જેવું આ સ્થિર ભગવત તત્વ નથી. પરંતુ નામ રૂપ વાળું શાશ્વત રહેનારું ભગવત તત્વ જ ત્યાં છે. આવા સ્થાનમાં તો કામ ક્રોધ લોભ મોહ જેવા વિકાર પણ નથી. તેમજ જ્યાં જન્મ ને મરણ પણ નથી. જ્યાં મોહ કે મિથ્યા માયા પણ નથી. જ્યાં દિવસ ને રાત પણ નથી. અને જ્યાં હર્ષ કે શોક જેવી વસ્તુઓ પણ નથી. પરંતુ ત્યાં ફક્ત નિત્ય પ્રકાશમય અજવાળું જ છે. ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારક નેમ વિદુતો ભાતિ કુતોયા માગી ન તમેય ભ્રાતનું ભાતિ સર્વ તસ્ય ભાષા સર્વમિઠ વિભાતિ. અર્થાત જ્યાં સૂર્ય પ્રકાશ નથી કરતો ચંદ્ર ને તારા પણ જ્યાં પ્રકાશ કરતા નથી તથા આ વીજળી પણ ત્યાં પ્રકાશ કરતી નથી ત્યાં આ અલ્પ પ્રકાશ વાળો અગ્નિ તો ક્યાંથી પ્રકાશ કરવાનો છે. સંતો હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે સાખી ગ્રંથમાંથી દાસ કા અંગ ની સાખી નંબર 57 નું આપણે સાખી લઈએ. તે પહેલા સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર સો સદગુરુ કહે જીવના બજ સીતાપતિ રઘુવીર જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર સો સદગુરુ કહે જીવના બજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 57. मैं शंख चक्र धर्यो जीवना सो अपने जन के काज. मैं शंख चक्र धर्यो जीवना सो अपने जन के काज
જનકી રક્ષા ના કરું તો નામ નહીં બ્રિજનાર, જીવનજી તો નામ નહીં બ્રિજનાર. સંતો જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે મેં શંખ ચક્રને ધારણ કર્યા છે, મેં શંખ અને ચક્રને ધારણ કર્યો છે. તે તો મારા સ્વકીય એટલે કે મારા નિજ ભક્તોને માટે ધારણ કર્યા છે. સૌ અપને જન કે કાજ એટલે કે આપના નિજ ભક્તોને માટે ધારણ કર્યો છે. અને જો હું મારા ભક્તજનોની રક્ષા ના કરું તો મારું નામ વ્રજરાજ નહીં. એની આગળની સાખીમાં પણ આ જ કહ્યું છે કે જો હું ભક્તોની રક્ષા ના કરું તો મેં ધનુષ ધારણ કરેલું છે તે શા કામનું. તો સંતો સદગુરુનો આ સાખીમાં કહેવાનો ભાવાર્થ એક જ છે કે તમે પરબ્રહ્મને તમે સાચી પ્રેમ ભક્તિથી સદગુરુએ બતાવેલ માર્ગે સત્સંગ કરશો તો ચોક્કસ પરબ્રહ્મ તમારી રક્ષા કરશે. અધ્યાયજી મહારાજ પણ અહર્નિશના રાસમાં કહે છે કે નામે અજામિલ જ લયો, નામે ગુનુકા જન્મ જ ગયો, એ શું નામ એ જ સમરથ, ફોગટ ક્યાં વળગે અનરથ, અહર્નિશ હરિ પરિબ્રહ્મ જપરે, પરબ્રહ્મ એક વિનતી અવિદાર, મોહ્યો જીવ રલે સંસાર, નિર્મળ કરી લે આપન માહે, એક કરી લે તું સુખ સાહી, અહર્નિશ હરિ પરિબ્રહ્મ જપરે. અર્થાત પરબ્રહ્મ પરમાત્માના નામના પ્રતાપે અજામિલનો ઉદ્ધાર થયો. નામે અજામિલ જ લયો એટલે પરબ્રહ્મ પરમાત્માના નામના પ્રતાપે અજામિલનો ઉદ્ધાર થયો. તથા પરબ્રહ્મનું ભગવત નામ લેવાથી ગુણકાનો પણ જન્મ મરણના ભવસાગરમાંથી ઉદ્ધાર થયો હતો. તો આપણે આ અજામિલની વાર્તા સમજીએ. અજામિલ એક આચારહીન જાતહીન બ્રાહ્મણ હતો. તેને પોતાની પત્નીને છોડીને એક કુટકા દાસીને પત્ની બનાવી હતી. ન્યાય અન્યાયથી જે ધન મળે તે પ્રાપ્ત કરવું અને દાસીને સંતુષ્ટ કરવી એ જ આ બ્રાહ્મણનું કામ હતું. માતા પિતાની સેવા, પોતાની પરણેલી પત્નીનું પાલન પણ કર્તવ્ય છે તે વાત તે તદ્દન ભૂલી ગયો હતો. તે કુલટા દાસીથી અજામિલને કેટલાક સંતાન થયા. પહેલાનું કરેલું કોઈ પુણ્ય સહાયક થયું અને કોઈ સત્પુરુષના ઉપદેશથી પોતાના સૌથી નાના પુત્રનું નામ અજામિલે નારાયણ રાખ્યું. અજામિલને આ નાના સંતાન ઉપર અપાર મોહ હતો. તે મોહગ્રસ્ત દશામાં તેની મૃત્યુની ઘડી આવી ગઈ. યમરાજના દૂતો હાથમાં પાસ લઈને આવી ગયા અને અજામિલના સૂક્ષ્મ શરીરને તેમને બાંધી દીધું. તે વિકરાટ દૂતોને જોતા જ ભયથી વ્યાકુળ અજામિલે પાસે જ રમી રહેલા પોતાના પુત્રને આર્ત સ્વરમાં બોલાવ્યો, નારાયણ નારાયણ. એક મરણ આસન પ્રાણીનો આર્ત પોકાર સાંભળીને ભગવાનના પાદર્શો દોડી આવ્યા અને યમદૂતોના પાસ તેમને કાપી નાખ્યા અને યમદૂતોને ધમકાવીને કહ્યું કે તમે ધર્મરાજના સેવકો છો, પરંતુ તમને ધર્મનું જ્ઞાન જાણતા નથી. જાણતા કે અજાણતા પણ જેને ભગવાન નારાયણનું નામ લઈ લીધું છે પછી આના પાપ ક્યાં રહ્યા. તમે એક નિષ્પાપને કષ્ટ આપવાની દુષ્ટતા ન કરો. આમ ફક્ત પરબ્રહ્મનું ભગવત નામ લેવાથી જ જન્મ મરણના ભવસાગરમાંથી ઉદ્ધાર થઈ જાય છે. આમ ભગવત નામ આવું ઉદ્ધાર કરે એવું શક્તિશાળી છે. તો પછી શા માટે બીજી નકામી ઉપાસના વગેરે આફતોમાં પડવું પડે? જાત જાતના વ્રત કરે, તીર્થયાત્રાઓ કરે, ઉપવાસ વગેરે કર્મકાંડની ક્રિયાઓ કરે, પ્રાણીઓ ઉપર જીવ દયા રાખે વગેરે સદાચારનું પાલન કરવા છતાંય તેને પુણ્યના બળે સ્વર્ગના ભોગો ભોગવીને પાછા જન્મ મરણના દુઃખોમાં જ પડવું પડે છે. પરંતુ જ્યાં ગયા પછી પાછા ફરવું ન પડે તેવા પરમધામ ભગવાનના ચરણ કમળનું ધામ પામી શકતા નથી.
અને 84 લાખ યોનિના ચક્રોમાં ભટકવું પડે છે. માટે તમે રાત દિવસ ભગવત નામનું સ્મરણ કરો. કબીરજી પણ તેમની રમેની 20માં કહે છે કે મનના વિકારોથી ઉપર ઉડીને અવિનાશી રામમાં રમો. અબ કહું રામ અવિનાશી, અબ કહું રામ અવિનાશી, હરી છોડી જીર્યા કતહુ ન જાસી. જહાં જાહું તહાં હો પતંગા, જહાં જાહું તહાં હો પતંગા, અબ જની જરહુ સમજી વિસત્સંગા. કબીરજી કહે છે કે હવે અવિનાશી રામનું નામ લો. હે જીવ, હરિને છોડીને ક્યાંય બીજે જશો નહીં. હરી છોડી જીર્યા કતહુ ન જાસી, હરી છોડી જીર્યા કતહુ ન જાસી. તો હકીકતમાં આ હરિ શું છે? જે આપણા દોષો, વિકારો તેમજ અજ્ઞાનનું હરણ કરીને દૂર ફેંકી દે તે જ હરિ છે. આવા હરિ સદગુરુ અને સંત સિવાય કોઈ નથી. આપણે કોઈ લોક વિશેષમાં અથવા અદ્રશ્ય અને વ્યાપક રૂપમાં હરિની ફક્ત કલ્પના જ કરીએ છીએ. પ્રત્યક્ષ કે અપરોક્ષ બોધ નહીં. કાલ્પનિક આદર્શથી કાલ્પનિક ક્ષણિક સંતોષ ભલે થાય, પરંતુ સકારાત્મક બોધ તથા કાર્ય થઈ શકતું નથી. એટલા માટે કાલ્પનિક આકાશીય ઉડાન છોડીને આપણે વ્યવહારની ધરતી ઉપર ઉતરવું જોઈએ. અજ્ઞાન અને વિષયાશક્તિથી સંપૂર્ણ નિવૃત્ત સદગુરુ કે સંત જ આપણા ઉદ્ધાર માટે પ્રેરક હોઈ શકે. તેઓ જ આપણા હરિ છે. તેમના શરણમાં જ કલ્યાણ છે. અંતે તો હરિ પોતાનું ચેતન સ્વરૂપ તથા આત્મા દેવ છે. પોતાના શુદ્ધ ચેતન સ્વરૂપનું સ્મરણ તથા સ્થિતિમાં જ બધા વિકારોનો અંત છે. તેથી સાધકો માટે સદગુરુ, સંત તથા સ્વસ્વરૂપ વિચાર સિવાય ક્યાંય બીજે કલ્યાણનું સ્થળ નથી. આના સિવાય બીજે જવાનો અર્થ છે કે પતંગિયાની જેમ વિષય વાસનાઓની આગમાં બળવું. આગળ કબીરજી કહે છે કે રામ નામ લેલાય સુજ લીનહા, રામ નામ લેલાય સુ લીજહા, ભૃંગી કીટ સુમરી મન દિનહા. અર્થાત લોક કહેવત છે કે ભમરી બીજા જીવડાઓને પોતાનો શબ્દ સંભળાવીને તેને પોતાના જેવી બનાવી દે છે. પરંતુ આ સર્વથા વાત કાલ્પનિક છે. ખરી રીતે તો ભમરી બીજા નાના નાના જીવડાને પકડીને ખાવા માટે દરમાં લાવે છે અને અવાજ કર્યા કરો એ એનો સ્વભાવ છે. તેના દરમાંથી તેના બચ્ચાને નીકળતા જોઈને લોકો ભ્રમવશ માની લે છે કે તેને પકડેલા જીવડા જ ભમરી બની ગયા છે. અહીં તો આ ઉદાહરણથી ફક્ત સાર એ લેવાનો છે કે સાધક તેના મનને રામની નિજ સ્વરૂપ ચેતનની ભાવના દ્વારા તેને રામમય ચેતનમય બનાવી દે છે. એટલે કે ખરા સાધકના મનમાં ફક્ત નિજ સ્વરૂપ ચેતનની સ્થિતિ રહે છે. જો માણસ આ ક્ષણભંગુર જીવનમાં દુઃખ રહિત જીવવા ઈચ્છતો હોય તો તેને પ્રયત્નપૂર્વક બધાનો મોહ છોડવો જોઈએ. માણસ પ્રયત્નપૂર્વક વિદ્યા ભણે છે, ધન કમાય છે, પરિવારની વૃદ્ધિ કરે છે અને સન્માન મેળવવા પ્રયત્ન કરે છે, પણ તે રાગથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. એટલા માટે સંસારની બધી વસ્તુઓથી સમૃદ્ધ હોવા છતાં પણ તે દુઃખોમાં ડૂબેલો રહે છે. વૈરાગ્ય અને અનાસક્તિ દુઃખ રોગને દૂર કરવા માટેની પરમ ઔષધિ છે. રાગ હોવાને કારણે જ દ્વેષ હોય છે અને રાગ અને દ્વેષમાં પડેલ મનુષ્યનું મન વિકારોથી ભરેલું હોય છે. મનની વિકારી લહેરોમાં આત્મદર્શન થવા અશક્ય છે. આગળ કહે છે કે મન કી બાત હૈ લહરી વિકારા, મન કી બાત હૈ લહરી વિકારા, તે નહીં સૂજે વાર ન પારા. મનની વિકારી લહેરો શાંત થવી એ જ ભવની શાંતિ તથા સંસારથી પાર થઈ જવું જેવું છે. આગળ સાખીમાં કહે છે કે ઈચ્છા કરી ભવસાગર જામે બોહિત રામ આધારા, ઈચ્છા કરી ભવસાગર જામે બોહિત રામ આધાર. સંસારિક ઈચ્છાઓ એ ભવસાગર છે, સંસારિક ઈચ્છાઓ ભવસાગર છે અને રામનો આધાર લેવો એ જ વાહન છે.
રામ પોતાનું ચેતન સ્વરૂપ છે. પોતાના સિવાય કોઈ એવા રામ નથી જેનો આધાર પકડી શકાય. સ્વસ્વરૂપ અનુસંધાન જ રામનો આધાર પકડવા બરાબર છે. પ્રારંભિક શરૂઆતમાં હરિ, ગુરુ, સંત જ ગણાય અને અંતે પોતાનું આત્મ સ્વરૂપ હરિ છે. સાધકે ગુરુના શરણે, સંતોના શરણે જવું જ જોઈએ અને અંતે તેને પોતાના શરણમાં જ જવાનું છે. જે સાધક વૈરાગ્યવાન સદગુરુ સંતોના શરણે રહીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તેના માટે સંસાર સાગર પાર કરવો સહેલો છે. તો સંતો, આ મનના વિકારોને છોડીને આપણે અહર્નિશ અવિનાશી રામમાં રમીએ. આ સાધકીને આપણે વિરામ આપીશું, સંપુટ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, બજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, બજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સવારે પ્રભાત્યમાં પાછા મળીશું. સૌ ભક્તોને રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. શબ્દો મંથન કરીને શોધીને આપણને કહી રહ્યા છે. સદગુરુ કબીર સાહેબ કહે છે, કબીરા મન નિર્મલ ભયા, કબીરા મન નિર્મલ ભયા. જૈસે ગંગા નીર, ગંગાનું નીર એટલું બધું સ્વચ્છ હોય છે, એવી રીતે કબીર સાહેબ કહે છે કે કબીરા મન નિર્મલ ભયા, જૈસે ગંગા નીર પીછે પીછે હરી પીરે, કહે છે કબીર કબીર. સાહેબ કહે છે કે એની પાછળ હું ફરું છું. જેને મન નિર્મળ બનાવી દીધું, જેના મનના મોહ બધા ચડી ગયા, મનના સંકંજામાંથી આપણે નીકળી ગયા, તો સાહેબ કહે છે હું પાછળ ફરું છું અને એના દર્શન કરવા માટે. એટલો મનનો પ્રવાહ છે. માટે આપણે સરે ગઈ હતી પિયાજી કે મહેલ, આપણી સુરતા પિયાજીના મહેલમાં ગઈ હતી, પણ ત્યાં આગળ ટકી નહીં અને આ સંસારના માયા મોહમાં અટવી પડી. માટે આપણે સરે ભક્તો પ્રેમપૂર્વક સદગુરુના શબ્દોને વારંવાર યાદ કરી અને આપણે મારા જીવનનું કલ્યાણ કરવા માટે કટિબદ્ધ થઈએ. સરે ભક્તોને પ્રેમપૂર્વક પ્રેમપૂર્વક રામ કબીર, રામ કબીર, રામ કબીર.